કે હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નાનો. કેમ છો બધા? આ ઓકે તમે મજા આવશો. તો આજે તો બીજ થઈ એટલે બધાને જય રામાપીર, મારા તરફથી, મારા પરિવાર તરફથી બધાને જય રામાપીર. અને અત્યારે તો કાલે હાથે જે થયું હતું એ બહુ ડેન્જર થયું હતું ને અત્યારે હાથે જો બહુ દુખા, જબ્બર દુખા. તો બી બ્લોગ શૂટ કરાવું કારણ કે ડેલી બ્લોગિંગ આપણું ચાલુ રહેશે એટલા માટે. અને પ્લસ કે બીજી તો વિડીયો શૂટ કરવા માટે જવાનું, પણ વિડીયો શૂટ કરવા આવું ખબર નહીં જઈએ કે ના જઈએ. અને કાલે તો બ્લોગ્સ ત્યાંથી સ્ટાર્ટ કર્યો હતો કારણ કે કામ બહુ હતું એટલા માટે. તો આજે તો રામાપીરની બીજ થઈ એટલે દર્શન કરવા જઈએ આપણે રામાપીરના. અને પ્લસ કે બીજું તો કશું નહીં, ચલો મળીએ. એક સીન થઈ ગયું, જબ્બર સીન થઈ ગયું કારણ કે કૂતરું રોટલો ખાધું હતું અને કૂતરાને ખબર હતી નહીં. જોયા લાલ કીડીઓ હતી, લાલ કીડીઓ કાઢી, કૂતરાને બરાબર કાઢી. હવે કૂતરું ખબર નહીં કઈ ગયું, બતાવું આ બાજુ કંઈક ગયું, ખબર નહીં કઈ બાજુ ગયું. આ બાજુ તો કઈ હાથ દેજો, પણ આ બાજુ કંઈક ગયું. બહુ જબ્બર કાઢી કીડીઓ, બહુ જબ્બર કઈ ગયું. ખબર નહીં કંઈક ગયું હે ને, કૂતરાને ખબર હતી ને. મન લાગ્યું કે શું થઈ ગયું એકદમ કૂતરા. ત્યાં જોયું ત્યાં તો કીડીઓ બરાબર કરડી હશે કારણ કે આ કૂતરામાં કીડીઓ એડી હશે એટલા માટે. તો અહીં ગાડી પાણી પણ અહીં ગાડી નહીં, અહીં ગાડી એ થઈ ગયું નહીં. તો કૂતરું અહીંથી આમ ગયું કંઈ એક બાજુ ગયું છે, આવડતું છે, બરાબર આવડતું છે, ખબર નહીં કઈ બાજુ આવડતું છે. તો ચાલો મળીએ. આજ તો ઉપવાસ બીજ એટલા માટે બીજ કરી મેં દર બીજ હું કરું છું એટલા માટે. આજે તો ઉપવાસ એટલે આજે જમવાનું ખાવાનું નહીં. તો કશુંક નાસ્તો કરી લઈશું આપણે, નાસ્તો કરી લઈએ. અને નાસ્તો શું કરવું એ તમને પણ બતાવી દઉં. તો ચલો મળીએ. નાસ્તો આવી જાય લેવા ગયા તો આવી જાય, ફરી મળીએ આપણે, ફરી નાસ્તો કરીએ. ચલો મળીએ આપણે. તો ફેમિલી, જે હું કૂતરાની વાત કરતો તો એ કૂતરું આ જ હતું, બીજું એક કે નહીં. પણ ખબર નહીં, જો એ પાછું ખાય, એ જાય ખાવા પાછું. જો ખાય ને, જો બતાવે ખાય આપણે. બીજી વાર એવું તો નહીં થાય કારણ કે બધી કીડીઓ એ થઈ ગઈ. જો આ રહ્યું, ઓય જબ્બર એ થઈ ગયું. અહીં ગાડી કીડીઓ હતી પણ બધી ગતી રહી. જો આ થોડીક રહે, આ રહી. જો આ થોડીક રહે, બીજી તો ગતી રહી. હવે કૂતરું ક્યાં આવ્યું, પાછું આવી ગયા. આ ફરડશે તો કઈ છે જોજે. હા, ચાલાક કૂતરું અફર ના ખબર પડી ગઈ કે પેલું કરશે એટલા માટે પેલું ના લીધું, પેલું બીજું લઈને આવ્યો. ચલો મળીએ આપણે. પેલો થંબનેલ પાડીએ, ફરી મળીએ જાઓ. ફાઇનલી ફેમિલી, આપણે નાસ્તો આવી ગયો તો નાસ્તો કરી લઈએ. અને પ્લસ કે જો હું તો ઉપવાસ હોય કે બીજ હોય, જ્યારે બી ઉપવાસ કરું ત્યારે આ જ ખાઉં. જો આ જ ખાઉં. તો કોમેન્ટ કરી દેજો કે આ ખવાય કે ના ખવાય, કારણ કે દર બીજ હોય, ઉપવાસ હોય તો હું આ જ ખાતો હોય. અને તમે શું ખાતા હોય એ કોમેન્ટ કરી દેજો મને. તો જો આપણે આ ગોકુળનું શું કહે નાસ્તો કરી લઈએ, ફરી મળીએ. અને થંબનેલ બી એડિટ કરવાની છે એટલે થોડી વાર મળીએ. તો તમે શું નાસ્તો કરતા હોય કોમેન્ટ કરી દેજો. એટલે બીજ હોય કે ઉપવાસ હોય, તમારે જ્યારે બી ઉપવાસ હોય, સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, શનિવાર હોય અમુક જણના, તો ત્યારે તમે નાસ્તો શું કરતા હોય કોમેન્ટ કરી દેજો. આપણે તો બાકી આ જ ખાઈએ એટલે નાસ્તો કરીએ. તમે કોમેન્ટ કરી દેજો કે તમે શું નાસ્તો કરતા હો. તો ચલો મળીએ આપણે, બીજ કરીએ એટલે મળીએ આપણે. થંબનેલ એડિટિંગ કરી દઈએ, ફરી મળીએ. ચલો તો થંબનેલ એડિટિંગ કરી દીધી અને એડિટિંગ કરીને હું આવ્યો પતંગ ચગાવવા માટે. હું નહીં ચગાવતો, અમારા સુનિલ ચગાવે છે એટલે પતંગ ચગાવે. અને અમારા ભાઈ, અને અમારા તો પેલા રીટા જોવા જ ખરા તમે આ બાજુ. થોડીક શરમ આવે રીટા. જો આ અમારું ગામ જોઈ લો તમે, આ અમારું ગામ, આ પેલું આપણું ઘર, અને આખું ગામ અમારું જોઈ લો. અત્યારે પતંગ ચગાવે. હજુ 1 મહિનો કમ્પ્લીટ, 1 મહિનો બાકી હશે પતંગ ચગાવે. અત્યારથી ચગાવે. શું કે જગા શું ચાલો સંદીપ જોશે તાર બ્લોગ શું કહ્યું? આગો જા કાપ ગતિ રે પતંગ ગતિ રે ડિલીટ માર દે. આ એટલી એ શું કરું પેલું કીધું ને એટલે રામદેવભાઈ તમારી બીજ કરી પણ આજ પતંગ કપાઈ જોવી જોઈએ. પતંગ કપાઈ ગયા
તું હારી હુંસી બોલી એટલે પતંગ કપાઈ ગઈ મારી. શું ના? હા સાચી વાત. હજુ મારે વિડીયો શૂટ કરવાની છે. અહીં ગાડી વિડીયો શૂટ કરી લે. શું કહીશું? હવ જબ્બર આવશે અહીં ગાડી. પતંગ કપાઈ ગઈ. આમાં બ્લોગ્સ ડિલીટ કરવાનો. હજુ તો શૂટ જ કર્યો ખાલી. ડિલીટ હજુ અપલોડ જ કર્યો નહીં. હજુ તો ખાલી શૂટ થાય. હજુ તો રાતે એડિટિંગ થશે. અત્યારે નહીં થાય એડિટિંગ. હજુ રાતે કરવામાં આવશે એડિટિંગ. તું જા હુંસી, તું જા. તું બોલ બોલ ના કરે. પેલી હુંસી જાય બોલ બોલ કરે ને એટલે અમારી પતંગ ગતી રહી. એટલા માટે અમે પતંગ ગતી રહી. તો જો બીજી બધી પતંગ ચકાવે. એક પેલી છોકરી ચઢાવા. કોણ ચકાવે? જાડી. જાડી. આપણે પતંગ ચકાવ વિડીયો શૂટ કરી લઈએ અહીં ગાડી. પેલી બાજુ શૂટ નહીં કરી, અહીં ગાડી શૂટ કરી લઈએ આજે. રીલ્સ શૂટ કર. દચકડી આવી છે. કોક યાદ કરે મને એવું લાગે. ચલો મળીએ આપણે. પાણી બાણી પીવું પડશે આપણે. ફેમિલી અમારી એક પતંગ તો ગતી રહી, એ કપાઈ ગઈ કારણ કે દોરી અમારી ચાઇના હા. હવે આ બીજી પતંગ આવી ગયો હોય અમારે ભૂવો લઈને આ દોરી આ ચાઇના આવી સાચી વાત. એટલે ચાઇના એવું કહેવા નહીં માંગતો પણ આ દોરી શું કહેવાય? ચાઇના માલ. હા ચાઇના માલ એટલે ચાલતું નહીં. તું ચેવી દોરી લઈને આવ્યો બધા? હું દોરી નથી લાવ્યો, પતંગ લઈને આવ્યો ચકાવા. ખાલી પતંગ એકલી લઈને આવ્યો? પતંગ એકલી લઈને આવ્યો લે. હા રો પતંગ ચકાવા એટલે બીજી આ બે ચઢે ને આ બીજી બે સુનિલભાઈ કેચ કરેંગે. આ જગો રે હો. જગો જગા તું પતંગ ચકાવ ને યા ના કે તને આવડતી નહીં ચકાવતા? આવડે તો ભાઈ ચકાઈને તો પતંગ તા આવડે ને? મોટી ચોપચીડી મોટી તું ચકાય આપણે તારું વિડીયો શૂટ કરી લઈએ. શું કહ્યું? હવે અમારા સુનિલ તો કમ્પ્લીટ થઈ ગયા વિડીયો શૂટ કરવાની એટલા માટે. ચોપચીડી મોટી જો હવે ચોપ શું કર ખબર? કોટા કાઢ બેઠો બેઠો. એમાં કોટાની વેદલી 10 વાગે કાઢ્યા. ના તમે કે ના કાઢ્યા? જો મારા ચંપલની બાધા છે. માર બાધા ના ના પગ દેખાય નહીં. સુનિલને બાધા. કોને? સુનિલને બાધા. સુનિલને બાધા? તો આપણે બાધા નહીં ના બાધા આપણે તો બાધા હા બાધા નહીં. અને ભાવ તો શર્ટ બટ બધું કાઢ નાખ્યું. એના ઘર में ए सुनील भाई को दिया है. જો અમાર પતંગ બીજી હેડી એવું કમ્પ્લીટ. પતંગ આપડી જોરદાર ને કરે. થોડુંક વચ્ચે બ્લર થઈ જાય. આવું બ્લર થઈ ગયું આવું? ના નહીં થયું બ્લર તો બરાબર. પેલી જાડી પતંગ ચકા. પેલી છોકરી ચાની પતંગ ચકા પડે એને ચકતી જ નહીં. હું ચકાવી લે જા. પરે અમે ચકાવા આવીએ પતંગ. જાડી બોલા. તને આવડશે ચકાવતા? ના આવડતી તો અમે ચકાવી આલે પતંગ. બે ગયા પતંગ. આવો વિડીયો શૂટ કરી લઈએ આપણે ફરી કરીએ. શું કહ્યું? તું કોની સાયકલ લઈને આવ્યો? હે મળી? ચિરાગની સાયકલ લઈને આવ્યો તું? હો રામ મળે આપણે. તો ફેમિલી અમે એકવાર તો હાર માની લીધી. તો ફેમિલી અમે એકવાર તો હાર માની લીધી પણ બીજી વાર અમે પતંગ લાયા અને ચકાઈ. 5 રૂપિયાની એક પતંગ આવી અને બીજી વાર ચકાઈ તો બધોની કાપી નાખ્યા. બધોની કાપી નાખી. એકવાર તો અમે હાર માની લીધી. આજ જોલો તો બધી પતંગો ઉડી જવાની આજ તો. એક બે ત્રણ ચાર ઉપર એક પોચ ચાર ઉપર એક પોચ. રાવણ બતાય. એક રાવણ પેલો ના દેખાય હું. આ બ્લડ થઈ જાય અમુક ટાઈમ. ફોન નું આવડતા પતી ગયું ફોન ની એટલા માટે જગો થોડા બોલ હેડ. લાઈક કરો શેર કરો બોલ તો ખરો. લાઈક કરો ફોલો કરો કે દેન. પીકા આપણે બોલી દે હેડ પેલું લાઈક કરો શેર કરો. સબસ્ક્રાઇબ કરો. ખબર પડી ગઈ ભાઈ. અને જગો બોલતો હને એમાં ઠીક બોલી જાય. જગો ભોણો થાય અમારે શર્મા થોડોક હજુ નહીં જગા શર્મા પતંગ આવું બીજી કાપશે હજુ બે તો કાપી નાખી. સુનિલ કાપે એટલે આ સુન્યા
અરે કપાઈ ગયા આપણી આફર અમારી ગતિ રહી પતલાંગ ગતિ રહી આફર અમારી આ એક બીજી અમારી જોડે પણ બે તો કાપી નાખી લે 10 રૂપિયા વસૂલ થઈ ગયા અમારા જો લૂંટી ચલો મળીએ આપણે અને એડિટિંગ ચાલુ છે પાછો બતાવું એડિટિંગ પેલા હવે બીજી ચાલી છે મારે કરી એક ખેત આલો પાસપોર્ટ નહીં ખબર આપણને બનાય કે ચપ કરવા દે તો ફાઇનલી ફેમિલી અમે હવે જઈ રહ્યા છીએ આરતીમાં રામદેવપીરની તો આરતીમાં જવું પડશે કારણ કે અહીં ગામમાં જ મંદિર હા રામદેવપીરનું તો આરતીમાં જઈશું અને મારા જોડે બધા જો આ શૂન્યો હા નિકો હા બધા હા એવા ગેમ રમતા હતા પેલી કઈ ચિકન રોલ એમાં પૈસા આવે એટલા માટે એવા ગેમ રમતા હતા આ રહ્યા એવા પૂરે ગો રહી ગયો હવે આપણે જઈએ હવે આરતી જોવા જઈએ છીએ ચલો મળીએ તો ફાઇનલી ફેમિલી અત્યારે કશું જાજુ કશું કહેવું નહીં કારણ કે અત્યારે તો બહુ લેટ થઈ ગયું કારણ કે જો 32 થઈ ગઈ વ્લોગ્સ એડિટિંગ કરતો હતો એટલા માટે બહુ ટાઈમ થઈ ગયો લાસ્ટ ક્લિપ હતી એટલે લાસ્ટમાં ઉતારું કારણ કે અત્યારે તો જો એટલું બધી ઠંડી પણ વાત નહીં કરવાની તો અત્યારે તો ફૂલ ઊંઘ આવી છે અને બીજું તો કશું કહેવું નહીં પણ આશા હશે કે તમને આજનો વ્લોગ્સ ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને મેં કહ્યું કે તમારી બધાની હું કોમેન્ટ વાંચું છું અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે ફિલ્ટર કયું વાપરો એમ પણ ભાઈ હજુ હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ નહીં કર્યું અત્યારે મારી જોડે ફોન થોડોક લો ક્વોલિટીનો હોય એટલા માટે હું વિડીયો ઇન્સ્ટા પર શૂટ નહીં કરતો ખાલી વ્લોગ્સ જ શૂટ કરું ડેલી વ્લોગ્સ આવશે આપણા માટે એટલા માટે તો ચલો મળીએ આપણા બીજા કાલના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને હા સબસ્ક્રાઈબ કરતા જજો શું કહે અને ફિલ્ટર તો બધાને બતાવી દઈશું ટેન્શન ના લેશો બધાને બતાવી દઈશું આપણે 100%. ચલો મળીએ ગુડ નાઇટ જય માતાજી બાય બાય